નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં શ્રી હાટકેશ્વર પાટોત્સવની હર્ષોલ્લાસથી અનોખી ઉજવણી. તારીખ 22મી એપ્રિલે જૂનાગઢમાં હાટકેશ્વર મહાદેવના પાટોત્સવની ભવ્ય ઉજવણી ખૂબ હર્ષોલ્લાસથી કરવામાં આવી. આ એક અનોખી ઉજવણી હતી અને એને શરૂઆત આગલી સાંજથી જ એટલે કે 21મી એપ્રિલના રોજથી ભજન સંધ્યાથી કરવામાં આવી, જેમાં પ્રસિદ્ધ ગાયક હેતસ્વભાઈ બુચે હાટકેશ્વર મંદિરના પટાંગણમાં એમના મધુર અવાજે શિવજી અને રામના ભજનો તથા માતાજીના જાણીતા ગરબા ગાઈને સૌના ભક્તિરસમાં તરબોળ કરી દીધા. કાર્યક્રમ પૂરો થયા પછી સૌએ સ્વાદિષ્ટ પાવભાજી આરોગી હતી. તારીખ 22મી એપ્રિલે સવારે 7 વાગે હાટકેશ્વર દાદાની ભવ્ય શોભાયાત્રા એટલે કે રવાડી બેન્ડ વાજા સાથે અને શિવજીના જયઘોષ અને બુલંદ અવાજે શિવ ભજનોના ગાયનની સાથે જૂનાગઢના ગંધર્પવાડામાં આવેલા હાટકેશ શિવાલયથી નીકળીને માર્ટ સ્ટ્રીટ, અંબાઈ ફળિયા, ઢેબર ફળિયા, વડફળિયા અને માંગનાથ સ્ટ્રીટ થઈને અનંત ધર્માલય પહોંચી હતી. જ્યાં પાલખી યાત્રામાં જોડાયેલા સૌ ભાઈ બહેનોએ ફરતા ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ પાલખી હાટકેશ્વર મંદિરમાં પહોંચી હતી. રસ્તામાં ઠેર ઠેર હાટકેશ દાદાનું ફૂલોથી સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું અને પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને યાત્રામાં જોડાયેલા સર્વેનું ઠંડા પીણા, શેરડીનો રસ, મલાઈ કુલ્ફી વગેરેથી સ્વાગત કરીને એમનો ઉત્સાહ બેવડાવ્યો હતો. એ દરમિયાન હાટકેશ્વર મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર મંદિર પહોંચ્યા બાદ સૌએ ગરમા ગરમ પૌવા બટેટા અને ચા કોફી આરોગ્યા હતા. જૂનાગઢનો પાટોત્સવ અનોખો હોવાનું બીજું પણ એક કારણ છે. આ સમગ્ર ઉજવણી, નાસ્તા અને ભોજનનો સંપૂર્ણ ખર્ચ કોઈ પણ એક જ દાતા ઉઠાવી લે છે. એટલે કોઈએ પણ ભોજન કે નાસ્તાના પાસ માટે એક પણ પૈસો આપવાનો રહેતો નથી. એવું જાણવા મળ્યું છે કે 2028 સુધી દાતાઓએ નામ નોંધાવી દીધા છે. આ વર્ષે
વડોદરાના શ્રી દિનેશચંદ્ર વિજયભાઈ બુચ તથા જાગૃતિબેન બુચ પરિવારે સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો હતો, જેથી 22મી એપ્રિલે સાંજે 7 વાગે એમના માટે સન્માન સમારંભ યોજાયો હતો. ત્યારબાદ સૌએ સાથે મળીને રાત્રિ ભોજનનો આનંદ માણ્યો હતો, દાદાનો પ્રસાદ આરોગ્યો હતો. હવે વધારે સમાચાર માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો. નમસ્કાર.